દિવસ મોડું થયું અને તમારો જમીન ઉપરથી હક ખતમ થઈ ગયો? તમારી જમીન શ્રી સરકાર થઈ ગઈ પણ તમને ખબર પડી 6 મહિના પછી? સાવધાન, આરટીએસ અપીલ સામાન્ય રીતે નિયત સમય મર્યાદામાં જ કરવાની હોય છે દોસ્તો જો તમારી જમીન શ્રી સરકાર થઈ ગઈ હોય તો આરટીએસ અપીલ છે ડેપ્યુટી કલેક્ટર સમક્ષ 60 દિવસની અંદર કરવાની સમય મર્યાદા હોય છે. જો સમયસર અપીલ ન કરો તો તમારો કેસ છે એ કમજોર પડી શકે છે દોસ્તો, અને ઘણા કેસમાં માત્ર મોડું થવાને કારણે લોકો પોતાની કાનૂની લડત છે એ હારી જતા હોય છે. હા, કાયદામાં વિલંબ માફીની જોગવાઈ પણ છે, ડિલે કોન્ડોન જેને કહેવાય છે, પરંતુ એના માટે થઈને પૂરતા કારણો અને મજબૂત કારણો દર્શાવવા પડે તો ડીલ માફી થઈ શકે છે. દોસ્તો, સમય એટલે તમારો હક. આગલા ભાગમાં આપણે સમજશું કે કલેક્ટર અને SSRD પાસે રિવિઝન ક્યારે કરવી અને કેવી રીતે થઈ શકે. તમારો જો કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખશો અને કાયદાની વાતો સાથે જોડાયેલા રહો. રોજ રાતના 9 વાગે આવતીકાલે આપણે SSRD અને કલેક્ટર સમક્ષ અપીલ કરવાની સમજ છે એ આગલા ભાગમાં મેળવીશું. ત્યાં સુધી મને રજા આપશો. ધન્યવાદ.